નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ઇંગ્લિશ મીડિયમમાં રિવિઝનમાં મળીએ છીએ. રિવિઝન ઇંગ્લિશ મીડિયમ ફરીથી ક્વિક રિવિઝનમાં આપણે મહત્ત્વના પ્રશ્નો, સારાંશ, થોડીક વ્યાકરણની ચર્ચા વગેરે લેતા હોઈએ છીએ. આજે આપણે આ કૃતિ વિશે વાત કરશું. ગઈ વખતે આપણે જેઠીબાઈ એના વિશે વાત કરેલી, તમને યાદ હશે. બહુ સરસ રીતે આખો પાઠનો સાર આવી ગયો, થોડું તમે વાંચ્યું પણ હશે. આજે આપણે એની પછીની ગઝલની ડિસ્કશન કરશું. નામ તો છે, કૃતિનું નામ તે બેસે અહીં, સર્જક છે સ્નેહી પરમાર, સાહિત્ય પ્રકાર ગઝલ અને સંદર્ભ છે યદા તદા ગઝલ. આ પ્રશ્નો છે એ તમારે એક એક વાક્યમાં આવી શકે. હવે આપણે આગળની વાત કરીએ. ખાસ કરી અને સર્જકનું નામ પરીક્ષામાં પૂછી શકાય, જોડકા જોડોમાં પણ પૂછી શકાય. બીજું કે સાહિત્ય પ્રકાર અને પુસ્તકનું નામ એક એક વાક્યમાં પણ આવી શકશે. આ સ્નેહી પરમાર છે એ પોતે અમરેલી જિલ્લાના સનાળિયા ગામના છે. બગસરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. યદા તદા ગઝલ અને પીડા પર્યંત એ એમના પુસ્તકો મુખ્યત્વે છે. ફરી વખત કહું છું કે સારાંશ રૂપે જ્યારે કોઈ પણ કૃતિ ચાલતી હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે લોકો ખાસ બહુ જ કોન્સન્ટ્રેશન સાથે ફરીથી આખું ધ્યાન આપજો. જ્યારે પણ કોઈ કૃતિનું રિવિઝન આવે એ દિવસે જ તે વાંચી લેવાની. એના પ્રશ્નો મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ પણને મોઢે આપી દેવાના. 10 પ્રશ્નો 5 જેટલા થાય એટલા જ જાતે પ્રશ્નો બનાવવાના છે, મટીરિયલમાંથી વાંચવાનું છે. આ બધી બાબતો તમને વારંવાર રિપીટ એ માટે કરીએ છીએ કે હવે આપણે શરૂઆતમાં કદાચ સે ધ્યાન ન અપાણું હોય, કદાચ કંઈક પ્રોબ્લેમ હોય તો પણ અત્યારે આ જો સારાંશ વાંચી લેશો તો ઘણું બધું 70થી 90% 90% તમારે કવર થઈ જશે. એટલે કૃતિનો સાર, એના પ્રશ્નો, ન સમજાય એ જ પ્રશ્નો ખાલી તમારે લખી લેવાના છે. હવે પછી તમારા માટે આ હોમવર્ક નથી, યાદ રાખજો. હવે બોર્ડને કેન્દ્રમાં રાખીને જ આપણે તૈયારી કરીએ છીએ. કવિયા ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાતની વાત આમાં કરેલી છે. આ ગઝલ મોરારી બાપુની સામે રજૂ થયેલી છે. સ્નેહી પરમારે પોતે આ કૃતિ રજૂ કરેલી છે અને અત્યારની જે ગઝલો છે એમાં ખૂબ માનભર્યું સ્થાન આ ગઝલે પ્રાપ્ત કરેલું છે. એનું થોડું ગ્રામર જે મુખ્યત્વે આવતું હોય એ આપણે જોઈ લઈએ. પહેલાં એની વાત કરીએ. મટીરિયલમાં પ્રિન્ટેડ છે જ, પણ એમાં પણ જે અઘરું અથવા તો યાદ રાખવું પડે એવું હોય જે ઇમ્પોર્ટન્ટ, એની જ વાત કરશું. સૌથી પહેલાં જોઈ લઈએ સમાનાર્થી શબ્દ. મટીરિયલ સાથે રાખો, નોટબુક સાથે રાખો, પેન સાથે રાખો. એવું લાગે તેની નોંધ કરતા જાઓ. આ બધી સૂચનાઓ વારંવાર આપવાનો હેતુ એ જ છે કે આપણું રિઝલ્ટ બેસ્ટ થઈ જાય. 10thમાં જે ચેલેન્જિંગ વર્ષમાં તમે છો, 2002માં જેમ ભૂકંપનું વર્ષ કહેવાતું અને ચેલેન્જિંગ હતું કોન્ફિડન્સ માટે, એવી જ રીતે આ કોરોનાનું વર્ષ 2021 આ ચેલેન્જિંગ વર્ષ છે. આમાં તમારી જેટલી તૈયારી બેસ્ટ હશે એટલું પરફોર્મ વધારે સારું તમે કરી શકશો. અઘરા શબ્દોમાં સમાનાર્થીમાં આવે ચરણ અને પગ. સૂર્ય એટલે ભાસ્કર, રવિ, આદિત્ય. હાથ એટલે હસ્ત, કર એટલે પાણી અને કીડિયારું, કીડીઓનું દર. લાયક એટલે યોગ્ય ગુણો ધરાવતું. ક્ષણ એટલે પળ અને
ઘડી આ એક બધાને અઘરો લાગતો શબ્દ છે. વિરુદ્ધાર્થી તો લાયક તો ગેરલાયક, બેસવું તો ઉઠવું વગેરે છે એ તમને આવડી જાય એવા છે. હવે રૂઢિપ્રયોગ આંસુ લૂછવું એટલે કે દુઃખ દૂર કરવું, અને સૂર્ય તપવો એટલે પ્રગતિના શિર પર હોવું અથવા તો પ્રગતિ કરતા રહેવી. હવે આપણે ગઝલ જોઈએ છીએ. ફરી વખત કહી દઉં કે બહુ ધ્યાનપૂર્વક તમે આ વખતે જોઈ લેજો શેનો શું અર્થ થાય છે. તમે સારાંશમાંથી જ ટૂંકા પ્રશ્નો કરી શકશો. કાવ્ય પંક્તિની સાદી સમજૂતીને આધારે એક એક વાક્યના કરી શકશો, અને આખાના સારને આધારે મોટા પ્રશ્ન કરી શકશો. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. અહીંયા આગળ બે વસ્તુઓ, બેસે અહીં તે બેસે અહીં, એ રદીફ છે. પંક્તિમાં છેલ્લા શબ્દો જે રિપીટ થતા હોય એને આપણે રદીફ કહીએ છીએ. અને કાફિયા એટલે રદીફની પહેલાં આવતો પ્રાસયુક્ત શબ્દને કાફિયા કહેવાય છે. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. તો લૂછ્યું, દુખ્યું આ બધા કાફિયા છે. તે બેસે અહીં, તે બેસે અહીં એ બધા રદીફ છે. ગઝલમાં બે લાઈનનો જ એક શેર એટલે કે શેર હોય છે. તેના દરેક શેરમાં અલગ અલગ ભાવ હોઈ શકે. ગઝલમાં મુખ્યત્વે બે પ્રકાર, એક પ્રેમને લગતી ગઝલ એને કહેવાય ઇશ્કે મિજાજી, અને એક અધ્યાત્મ, ધર્મ, કુદરત એ કહેવાય ઇશ્કે હકીકી. આપણે પહેલી બે લાઈનો શેરનો જે સાર છે એ સમજીએ છીએ. હું તમને ચેલેન્જ આપું છું કે જો તમે આ લેક્ચર ધ્યાનપૂર્વક જોશો અને યોગ્ય નોંધ કરશો તો કદાચ પહેલી વખત આખી ગઝલમાં કાંઈ જ નહીં સમજાયું હોય તો પણ કોન્ફિડન્સથી કહું છું કે તમને આ આવડી જ જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. કોઈનું જેણે આંસુ લૂછ્યું હોય એટલે કે જેણે દુઃખ દૂર કર્યું હોય તે અહીં બેસે, એટલે કે જેણે આવા સારા કામ કર્યા હોય તે. ને પછી છાતીમાં દુખ્યું હોય એટલે કે કોકને દુઃખી જોઈને જે વ્યક્તિને છાતીમાં દુખ્યું હોય એટલે કે બીજાના દુઃખે દુઃખી થયો હોય તે અહીં બેસે. અહીંયા આગળ પ્રશ્ન નીકળે છે. બીજાના દુઃખે દુઃખી થવાની, બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે? સંવેદનશીલ વ્યક્તિ છે એ પોતે બીજાના દુઃખ દૂર કરે છે અને તેના આંસુઓ લૂછે છે.
અને બીજાના દુઃખને જોઈને પણ એ દર્દીલો બની જાય છે। આવો એનો જવાબ આ પંક્તિને આધારે હતો। સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને તે છતાં, સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને તે છતાં, કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં। જેનો સૂર્ય મધ્યમાં તપતો હોય એટલે કે જે વ્યક્તિ બહુ આગળ વધતું હોય, પ્રગતિ કરતું હોય, એટલે કે પ્રગતિના શિખર ઉપર હોય, તે કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તો બેસે અહીં। અબ્દુલ કલામ પણ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એના શિક્ષકોને ખાસ બોલાવ્યા હતા। પોતે તો આટલા આગળ વધેલા ભારતના બહુ માનભર્યા સ્થાને હતા, ત્યારે પણ એણે એના શિક્ષકોને ખાસ બોલાવ્યા, ત્યારે પણ એ ઝૂક્યા હતા। એટલે કે જે કોઈના ચરણોમાં ઝૂક્યો હોય એટલે કે વિનમ્ર બન્યો હોય તે બેસે અહીં। જે ખૂબ પ્રગતિ કરતો હોય અને ખૂબ આગળ હોય ત્યારે તે છેડે બીજાને માન આપ્યું હોય, કોઈના ચરણોમાં ઝૂક્યો હોય તે વ્યક્તિ અહીં બેસશે। હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં। પોતાનો હાથ છે, એક હાથ છે, એણે કરેલું પુણ્ય બીજો હાથ ન પામી શકે। કીડીઓને તમે જમાડી હોય, એનું કીડિયારું પૂર્યું હોય, એને જમાડી હોય, તો એ કીડીઓ ક્યાંય તમારી જાહેરાત કરવાની નથી, પણ એ ગુપ્ત દાન છે। એક હાથને ખબર ન પડે એવી રીતે બીજા હાથે આપવું જોઈએ, એવો દાનનો મહિમા છે। એટલે હાથ પોતાનોય જાણે જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં। બીજાને ખબર ન પડે એવી રીતે જેણે દાન કર્યું હોય એ વ્યક્તિ અહીંયા બેસશે। કવિ આમાં દાનનો મહિમા દર્શાવે છે। એમ કે છે કે કીડિયારું પૂરવામાં કોઈ વ્યક્તિનો સ્વાર્થ હોતો નથી, તેમજ તેની બીજાને જાણ પણ નથી થતી। આમ ગુપ્તદાનનો મહિમા એક હાથે કરેલા દાનની બીજા હાથને પણ જાણ થવી જોઈએ નહીં। અહીંયા પ્રશ્ન છે, દાનનો મહિમા કવિ क्या उदाहरण द्वारा समझावे। आ थई गयो बीजो प्रश्न। આપણે બંને પ્રશ્નોની ડિસ્કશન આન્સર પણ એમના કર્યા। એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં। શું હું એટલો લાયક છું કે અહીં બેસી શકું? સદગૃહસ્થો સજ્જનોમાં ઘણા લોકો પોતાની જાતને જ હાઇલાઇટ કરવા માગતા હોય, પોતે બુદ્ધિશાળી છે એવું દેખાડવા માગતા હોય, તો એવા વ્યક્તિઓની વાત નથી। એમ કે છે કે ઘણા લોકો એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, હું આ લોકોની વચ્ચે બેસવા માટે લાયક છું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં। જેણે પોતાની જાતને એટલું પૂછ્યું હોય તે વ્યક્તિ અહીં બેસશે। એટલે કે જેને પોતાની જાતમાં પણ કંઈક હવે ફેરફારની જરૂર છે એવું જેણે લાગ્યું હોય તે વ્યક્તિ અહીંયા બેસશે। જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે, આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં।
જે ક્ષણે એણે પોતાની જાતને એવું પૂછ્યું હોય કે હું અહીંયા બેસવાને લાયક છું, પછી એને એવો અહેસાસ થયો હોય કે હજી તો મારામાં બહુ ઇમ્પ્રુવમેન્ટ, હજી મારામાં ફેરફાર, હજી મારે જ્ઞાનના પ્રકાશની જરૂર હોય અને ઊભો થઈ જાય, એટલે કે પોતાની જાતમાં વધારે ફેરફાર, વધારે જ્ઞાન માટે જે વ્યક્તિ આગળ વધવા માગતો હોય અને પોતે હજી પૂર્ણ નથી એવો જેને અહેસાસ હોય, એ વ્યક્તિ અહીંયા બેસે. બહુ ઊંડાણવાળી વાત આમાં કરી છે. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. તો આવી સુંદર મજાની ગઝલ હતી જે આપણે અત્યારે જોઈ. આમાં એક આત્મનિરીક્ષણ, પોતાની જાતની પણ છેલ્લા બંને શેરમાં કવિએ વાત કરી છે. અહીંયા આગળ આત્મનિરીક્ષણની વાત કઈ રીતે કરી છે, પ્રશ્નનો આન્સર પહેલાં સમજાવી દઉં, પછી તમને આપણે પાછી એને જ લગતી વાત કરશું પ્રશ્નની. આપણું અસલ અરીસો, દર્પણ આપણું મન છે. આપણું મન આપણો સાચો ચહેરો, બીજા કોઈ આપણને ઓળખે કે ન ઓળખે, આપણી જાતને આપણે ઓળખતા હોઈએ છીએ. અમુક વખતે આપણે કોકના મોઢે સારા રહેતા હોઈએ, પણ મનથી તો આપણે એના વિશે શું વિચારીએ છીએ એ આપણને જ ખબર હોય. આત્મનિરીક્ષણ કરતા દરેક વ્યક્તિને પોતાના ગુણદોષ સ્પષ્ટ દેખાય છે. જે વ્યક્તિએ આ ગુણદોષનો પ્રમાણિકતાથી સ્વીકાર કર્યો હોય અને જેને પોતાના દોષ દૂર કરવાની જરૂરિયાત લાગતી હોય, તો એ વ્યક્તિ બહુ પ્રમાણિક છે અને તે જ વ્યક્તિ અહીંયા વિદ્વાનોની વચ્ચે બેસવાને લાયક છે. તો એવું અહીંયા આગળ આત્મનિરીક્ષણવાળા પ્રશ્નનો આન્સર છે. માણસની સભા પાત્રતાની યોગ્યતા તે બેસે અહીં ગઝલને આધારે સમજાવો. આ પણ એક પ્રશ્ન છે. પહેલાં કૃતિનું નામ, પછી સર્જક, પછી સાહિત્ય પ્રકાર અને પછી પુસ્તક. સભાપાત્રની યોગ્યતા એટલે માનભર્યું સ્થાન. કઈ વ્યક્તિ માનને પાત્ર છે કે જે સંવેદનશીલ વ્યક્તિ એટલે કે બીજાના દુઃખે દુઃખી થાય છે અને એનું દુઃખ દૂર કરે છે, જે પ્રગતિના શિખરે પહોંચીને પણ નમ્ર રહે છે, જે પ્રગતિના શિખરે પહોંચીને પણ માન આપે છે અને ખોટું અભિમાન કરતો નથી, જે કીડિયારું પૂરે છે, ગુપ્તદાન કરે છે, તે વ્યક્તિ જ ખરેખર પ્રમાણિક છે. આ બંને પ્રશ્નો બહુ અગત્યના હતા. આપણે બંને પહેલાં હું લખી લઉં, તમે પણ લખજો. લખીને પાકા કરવા જરૂરી છે. આ બે જ પ્રશ્નો આમાંથી મોટા પ્રશ્ન રૂપે આવી શકે. માણસની સભાપાત્રતાની યોગ્યતા તે બેસે અહીં ગઝલને આધારે સમજાવો. બીજો પ્રશ્ન, તે બેસે અહીં ગઝલને આધારે તે બેસે અહીં ગઝલને આધારે આત્મનિરીક્ષણ
અને પ્રમાણિકતા લખો. આ બંને પ્રશ્નો ખાસ લોંગ આન્સર મોટા પ્રશ્નો છે. આના એક એક વાક્યના પ્રશ્નો આ રીતે આવી શકે. આ ગઝલના કવિનું નામ સ્નેહી પરમાર, તેનો સાહિત્ય પ્રકાર ગઝલ, તેના પુસ્તકનું નામ યદા તદા ગઝલ. સૂર્ય તપતો હોય જેનો મધ્યમાંનો શો અર્થ થાય છે? તો કે પ્રગતિની ટોચે પહોંચ્યો હોય એવો અર્થ થાય છે. તે બેસે અહીંની અંદર કયા દાનને ઉત્તમ દાન માને છે? તો કે ગુપ્ત દાનને ઉત્તમ માને છે. આ બધા અગત્યના પ્રશ્નો હતા, આપણે આ જોયા. હવે ક્વિક રિવિઝન અંતર્ગત આપણે ત્યાર પછીનો સેકન્ડ એટલે કે આમ તો આ 15મું કાવ્ય હતું, એટલે હવે 16મો પાઠ પ્રાણનો મિત્ર. બલાઈ એકચ્યુઅલી આ મૂળભૂત કૃતિ છે અને એની જ વાત ગુજરાતી ભાષામાં કરેલી છે. એનો આપણે સારાંશ જોઈએ, પ્રશ્નોની ડિસ્કશન પણ કરશું. જોઈ લઈએ. પ્રાણનો મિત્ર નામની આ કૃતિ નવલિકા છે. આ નવલિકા છે પણ ગુજરાતી ભાષામાં અનુવાદિત આ કૃતિ છે. નવલિકા એટલે ટૂંકી વાર્તા, આ યાદ રાખજો. એના સર્જક છે રવિન્દ્રનાથ ટાગોર. હવે આ કૃતિ એકચ્યુઅલી બંગાળી ભાષામાં છે. મૂળ ભાષા એની બંગાળી છે, પરંતુ ગુજરાતીમાં અનુવાદ એટલે કે ટ્રાન્સલેશન કર્યું છે પ્રસાદ બ્રહ્મભટ્ટ. એનો સાહિત્ય પ્રકાર નવલિકા. ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓ, આ એમના પુસ્તકનું નામ છે. ખાસ આમાંથી મૂળ કૃતિ બંગાળી ભાષાની છે, ટ્રાન્સલેટેડ કૃતિ છે. આ પણ એક નોંધ કરી લેજો. પહેલાં આટલી ખાસ નોંધ કરી લ્યો પ્લીઝ, પછી આપણે આગળ વાત કરીએ. રવિન્દ્રનાથ ટાગોર, તમને ખ્યાલ છે કે ઇન્ડિયાના જ નહીં પણ વિશ્વના જે સર્વશ્રેષ્ઠ સર્જકો હતા એમાં એમનું બહુ મોટું નામ છે.
આ સર્જક છે કોલકાતામાં જન્મેલા. એમણે વાર્તા, નવલકથા એવા અનેક નાટક, ચરિત્ર એવા અનેક બાબતોમાં એમણે બહુ સારું કાર્ય કરેલું છે. પોસ્ટમાસ્તર, કાબુલીવાલા, દીદી અને નષ્ટનીડ અને ક્ષુધિત પાષાણ, આ 5 એમની વર્લ્ડ ફેમસ અનેક ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે એવી કૃતિ છે. એમણે ગોરા અને ઘરે બાહિરે નામની વિશ્વવિખ્યાત નવલકથાઓ આપી છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા, આ બધા એમના અન્ય સંગ્રહો છે, કાવ્યોના મુખ્યત્વે. એમાં ગીતાંજલિ નામના પુસ્તકને વર્લ્ડનો બહુ જાણીતો એવોર્ડ, વિશ્વવિખ્યાત નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. આમાં મૂળ કૃતિ છે એ બંગાળી ભાષામાં. આપણે જે ભણીએ છીએ તે ખાસ એ એક યાદ રાખવાનું કે મૂળ કૃતિનું નામ છે આ પહેલી વાત. બીજું કે સર્જક રવિન્દ્રનાથને ગીતાંજલિ માટે આ બહુ મોટો પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલો. આ બધા જ પ્રશ્નો રૂપે તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. આપણે પાઠનો સાર જોઈએ છીએ, પછી આગળ વાત કરીએ. વૃક્ષો છે એ માનવના જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. આમાં 2-3 રૂઢિપ્રયોગ છે. મન પ્રસન્ન થવું એટલે ખુશી થવી, હૃદયમાં ઘા વાગવો એટલે દુઃખની તીવ્ર અનુભૂતિ થવી. આજે તો બલાઈ નામનો જે છોકરો જેની વાત આમાં કરેલી છે તે ખૂબ લાગણીવાળો છે. માતા એની મૃત્યુ પામી છે. પિતાજી બહાર છે એટલે પિતાજીના ભાઈ એટલે કે એના કાકા અને કાકીની સાથે બલાઈ રહે છે. બલાઈ રહે છે. કાકા કાકીને કોઈ સંતાન નથી એટલે જાણે પોતાનું જ બાળક હોય એમ એને ઉછેરે છે, પણ કાકીને વિશેષ પ્રેમ બલાઈ ઉપર છે. આ બલાઈ છે એને તો વૃક્ષો, ઝાડવા, ખાસ કરી વૃક્ષો એટલે કે શિમળાના ઝાડ માટે કંઈક વિશેષ લાગણી છે. એને ખૂબ આ ગમી જાય છે. ત્યાં જ એક છોડ ઉગ્યો છે. હવે એ પોતે જુએ છે એકવાર તો એને આમ આશ્ચર્ય થાય છે, એટલે એના કાકાને બતાવે છે કે આ શેનું ઝાડ છે, આ શેનો છોડ છે. કાકાને મનમાં એમ થાય છે કે આ એમણે ન બતાવ્યો હોત તો સારું હતું, કારણ કે રસ્તાની વચ્ચોવચ્ચ જ બગીચામાં ઉગતો હતો એટલે એ નડતર રૂપ થાય, એટલે એને કપાવી નાખવાનો વિચાર આવ્યો. આ બલાઈને પ્રકૃતિ સાથે ખૂબ લાગણી છે. એને એના સ્વજન હોય, જાણે એના સગાવાલા હોય એવા આ વૃક્ષો લાગે છે. એને પુષ્પો, લીલું ભરાવદાર ઘાસ જોઈને પણ એનું મન પ્રસન્ન થઈ જાય છે. જે દિવસે મજૂરો ઘાસ કાપવા આવે તે દિવસ એનો ખૂબ ખરાબ જાય છે. પ્રશ્ન છે
મજૂરો ઘાસ કાપવા આવે ત્યારે બલાઈ કાકીને શું કહેતો? કાકી એને શું જવાબ આપતા? પહેલો પ્રશ્ન, બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી હતી? તો એને ઘાસ જોઈને પણ આનંદ થતો, મન પ્રસન્ન થઈ જતું. એનો આન્સર જોયો. હવે બીજો પ્રશ્ન હું મોઢે જ બોલું છું, આ તમને આવડી જાય એવો સહેલો છે, લખતો નથી બોર્ડ પર. આપણે સાથે પ્રશ્નો થતા પણ જાય, પાકા થતા જાય, આન્સર યાદ રહેતા જાય એવી ભાવનાથી આ કરીએ છીએ. એટલે સાથે રીડિંગ પણ કમ્પ્લીટ લેક્ચર થાય પછી કરી લેવું. જે દિવસે મજૂરો ઘાસ કાપવા આવતા એ દિવસ બલાઈ માટે ખૂબ દુઃખદ રહેતો. તે કાકીને કહેતો, પેલા મજૂરોને કહો ને કે આ વૃક્ષને ન કાપે. કાકી કહેતા કે આ તો બધું જંગલ છે, કાપ્યા વિના નહીં ચાલે. પણ આ એને ગમતું નહોતું. કોઈ દિવસી પોતે કાકીને કહેતો કે આ ના પાડી દો, પરંતુ કાકી એને સમજાવતા. આવી રીતે દિવસો ચાલ્યા જાય છે. કાકીને ત્યાં આ છોકરો ખૂબ લાડ પ્રેમથી ઉછરે છે. કાકાને આ વૃક્ષ બતાવી દે છે. આ એટલું બધું ઝડપથી ડેવલપ, જેટલું ઝડપથી વિકસિત થતું વૃક્ષ છે શિમળાનું, કે કાકા એને જુએ છે. પછી એમ કહેશ કે આ તો કાપી નાખવું જોઈએ. ત્યારે પોતે કાકાને કાંઈ કહી શકતો નથી, પરંતુ એને દિલમાં એમ થાય છે કે જો ન કાપે તો સારું. બલાઈ ક્યું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે? શા માટે? તો એનો આન્સર તો તમને ખબર જ છે કે એની ઉપર એને બહુ પ્રેમ હતો. શિમળાનું વૃક્ષ કાપવાની ના પાડે છે અને તે બહુ જ દુઃખી થઈ જાય છે. અને પ્રકૃતિ ઉપર પ્રેમ હતો ને એમાં પણ આ વૃક્ષ તો એને ખૂબ પ્રિય હતું. આ અગત્યનો પ્રશ્ન છે. બલાઈ ક્યું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે? શા માટે? તરત જ એના કાકા એવું કહે છે. આમ જો ક્યાંક જવાબમાં એવું આપેલું છે કે વૃક્ષ કાપી નાખવાનું કોણ કહે છે? તો રવિન્દ્રનાથ ટાગોર. એવું આપણા મટીરિયલમાં પણ છે. પરંતુ વધારે પરફેક્ટ આન્સર બલાઈના કાકા એવું લખજો. આમાં પણ હું તમને એક સુધારો કરાવી દઉં છું. યાદ રાખજો, વૃક્ષ કાપવાનું કોણ કહે છે? તો એના કાકા. ન કાપવા કોણ વિનંતી કરે છે? તો બલાઈ. એના કાકા કહે છે કે આ કાપીને ફેંકી દે, પરંતુ તે તો કાંઈ બોલ્યો નહીં. કાકીને એણે વિનંતી કરી. જ્યારે કાકા પાસે કાંઈ ઉપચ્યું નહીં ત્યારે કાકીને એણે કીધું, તે તો નમાયો, ન માયો એટલે માં વગરનો. આ રૂઢિપ્રયોગ આમાંથી ઘણા પૂછી શકાય એવા છે, બે જ હું તો. પરંતુ શબ્દ સમૂહ ન માયો એટલે માં વગરનો ન દેખાતો હોય તો હું રિપીટ કરી દઉં. કાકી કાકાને કહે છો કે આ વૃક્ષ ન કાપે. ત્યારે કાકીએ કાકાને કીધું કે આ ઝાડને રહેવા દેજો. રહેવા દીધું. બલાઈએ જો મને આ ન દેખાડ્યું હોત તો એમ જ રહેત, એવું એના કાકા કહે છે. દરરોજ મને હવે તો આ ખૂંચવા લાગ્યું. આ ઝાડ મને મૂઢ જેવું લાગતું. ખબર પડી જાય પછી રોજ દેખાય. એકદમ આ લાંબુ અને ઝડપથી વધતું આ વૃક્ષ. આ છોકરો છે એને આ બહુ પ્રિય હતું. આ છોકરો ભાભીના એટલે કે કાકા કહે છે કે એના ભાઈની પત્નીના અવસાન પછી ખૂબ નાનો હતો ત્યારથી જ એની સાથે રહેતો. મોટા ભાઈ પત્નીના મૃત્યુનો શોક ભૂલવા એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિલાયત એટલે ફોરેન ગયા. અને મોટા ભાઈને એમ થયું કે આ છોકરાનું પણ એવું જ ડેવલપમેન્ટ થાય વિલાયત ઢબે, એટલે સિમલા એને ભણવા મૂકવા માટે લઈ જાય છે બલાઈને, એટલે કે એના પિતાજી કાકા પાસેથી. પાછો કાકીનો ખોળો એવો જ સૂનો થઈ જાય છે, કારણ કે છોકરો સિમલા ચાલ્યો જઈશ. બલાઈ
ચાલ્યો જાય છે। લગભગ 2 વર્ષ વીતી જાય છે આમને આમ। બલાઈ તો સિમલા ભણવા ગયો છે એના પિતાજીના કહેવાથી। કાકી એકાંતમાં આંસુ સારતી। કાકી છે એ બલાઈના સુવાના ખાલી ઓરડામાં એના તૂટેલા જૂતા, એનો રબરનો દડો ફાટેલો, જાનવરોની વાર્તાઓવાળી સચિત્ર બુક્સ, રમકડા આ બધું જોયા કરે છે। એક વખત હવે છોકરો તો વયો ગયો, 2 વર્ષ થયો એટલે કાકા આ વૃક્ષને કાપી નાખે છે। કાકા કપાવી નાખે છે એવામાં સિમલાથી બલાઈએ કાકીને એક પત્ર લખ્યો। કાકી, મારા મિત્ર જેવા ઓલા શિમળાના વૃક્ષનો ફોટો મોકલો ને। વિલાયત જતાં પહેલાં એકવાર મળવા આવશે એમ હતું, પણ એવું કાંઈ પોસિબલ, એવું શક્ય નહોતું બન્યું। પોતાના મિત્ર એવા આ જે હતું વૃક્ષ, એનો ફોટો લઈ જવા એ માગતો હતો। તેની કાકીએ કાકાને કહ્યું કે એનો ફોટો પડાવીને મોકલવાનો છે। મેં પૂછ્યું શા માટે? તો એણે તરત જ આ પત્ર બતાવ્યો। કાકાએ કીધું કે એ વૃક્ષ તો મેં કાપી નાખ્યું છે, કપાવી નાખ્યું છે। કાકીને બહુ આઘાત લાગ્યો। તે દિવસે એ જમ્યા પણ નહીં, જાણે કે બલાઈના પિતા એને ખોળામાંથી લઈ ગયા, એ નસ કપાઈ ગઈ, જાણે શરીરમાંથી નસ કપાઈ ગઈ હોય એટલું દર્દ થયેલું જ્યારે આ દીકરા જેવા બલાઈને લઈને ગયા હતા। અને તેના કાકાએ બલાઈનું વૃક્ષ, એનું પ્રિય વૃક્ષ જ્યારે કાપ્યું ત્યારે જાણે બલાઈને ખોઈ નાખ્યો છે એવી ભાવના થઈ। એના માટે સંસાર મિથ્યા બની ગયો। બલાઈ એનું પ્રતિરૂપ હતું। એ બલાઈને આ વૃક્ષની અંદર જોતી અને એ જ કપાઈ ગયું એટલે જાણે બલાઈ એનાથી કપાઈ ગયો હોય એવી લાગણી કાકીને થઈ। પ્રાણનો મિત્ર, આ અહીંયા આગળ પ્રશ્ન છે। બલાઈનો પ્રકૃતિ પ્રેમ વર્ણવો। આ પ્રશ્ન એક અગત્યનો છે। એ વૃક્ષ તો કપાઈ ગયું છે, વાક્ય કોણ બોલે છે? તો બલાઈના કાકા। એ વૃક્ષ તો કપાઈ ગયું, આ વાક્ય તેના કાકા બોલે છે। રવિન્દ્રનાથે એમ લખ્યું છે, આપણે મટીરિયલમાં પણ આટલો સુધારો કરજો, એ વધારે પરફેક્ટ છે। આના એક એક વાક્યના પ્રશ્નો પણ જોઈ લેજો। બલાઈને ઉછેરીને કોણે મોટો કર્યો હતો? તો કાકીએ। છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પડતા ત્યારે બલાઈ કેવી પ્રતિક્રિયા આપતો? બલાઈ ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો। પ્રાણનો મિત્ર વાર્તામાં શેની માવજત છે? તો પર્યાવરણની। આ પાઠના સર્જક કોણ? રવિન્દ્રનાથ ટાગોર। અનુવાદક કોણ છે? તો પ્રસાદ બ્રહ્મભટ્ટ। મૂળ કૃતિ કઈ ભાષામાં? તો બંગાળી ભાષામાં। મૂળ કૃતિ અહીંયા ગુજરાતીમાં પ્રાણનો મિત્ર, એનું મૂળ નામ કૃતિનું શું છે? તો બલાઈ। ઓકે, આવતા લેક્ચરમાં મળીએ। આ ખાસ નોંધ કરી લ્યો અને પાકું કરતા રહ્યો, લખતા રહ્યો। બેસ્ટ ઓફ લક।